ગુજરાતના નાણાકીય ઇતિહાસમાં પ્રથમવાર એક મ્યુનિસિપલ કોર્પોરેશન શેર બજાર મારફતે પર્યાવરણીય પ્રોજેક્ટ્સ માટે ભંડોળ ઊભું કરવા જઈ રહી છે। સુરત મહાનગરપાલિકા રાજ્યનું પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ 200 કરોડના ઇશ્યુ સાથે બજારમાં લોન્ચ કરી રહી છે, જે 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે। મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલના જણાવ્યા મુજબ આ ગ્રીન બોન્ડથી એકત્ર થનારી રકમનો ઉપયોગ પૂર્ણ રીતે પર્યાવરણીય પ્રોજેક્ટમાં કરવામાં આવશે, જેમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ટ્રીટેડ વોટરનું રીયુઝ અને રિસાયકલિંગ જેવા ટકાઉ વિકાસના ઉદ્દેશો સામેલ છે। આ બોન્ડની વિશેષતા એ છે કે પ્રથમવાર રિટેલ રોકાણકારો માટે સીધી સબસ્ક્રિપ્શનની તક આપવામાં આવી છે, જેનાથી નાગરિકો પણ પોતાના શહેરના પર્યાવરણીય વિકાસમાં ભાગીદાર બની શકે છે। બેંકો કે ખાનગી ઉદ્યોગોના સહારે નહીં, પણ સીધા જાહેર રોકાણ દ્વારા ભંડોળ એકત્ર કરવું એ નાણાકીય વૈવિધ્યકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। તરફી સાથે સામાજિક અગ્રણી સુરેશભાઈ જોડાઈ ગયા છે। સુરેશભાઈ, શેર બજારમાં હવે પહેલીવાર ગુજરાતની જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે જોવા મળી છે, શું કહેશો? જી સુરેશભાઈ। હા સુરેશભાઈ, શેર બજારમાં પહેલી વખત ગુજરાતની મ્યુનિસિપલ કોર્પોરેશનનો મેદાને છે, શું કહેશો? અવાજ નથી આવતો। જી સુરેશભાઈ, અવાજ નથી આવતો। ત્યારે ગુજરાતના નાણાકીય ઇતિહાસમાં શેર બજારની ક્રાંતિ આવી હોય તેવું લાગી રહ્યું છે, જે મહાનગરો માટે પણ માર્ગદર્શન બની શકે છે। આ ગ્રીન બોન્ડ, જેમાં હવે ભારતના મ્યુનિસિપલ ફાઇનાન્સ માટે એક નવી દિશા છે, જ્યાં નાગરિકો વિકાસના ભાગીદાર છે અને નાણાં પણ સ્થાનિક સુધારાઓ માટે જ વાપરવામાં આવશે। સુરત મહાનગરપાલિકા રાજ્યની પહેલી મહાનગરપાલિકા બનવા જઈ રહી છે। આવું કરનારી આ પહેલી રાજ્યની મહાનગરપાલિકા છે, જ્યારે રાજ્યનો પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ બજારમાં લોન્ચ કરવામાં આવશે। શેર બજારમાં હવે એસએમસીની એન્ટ્રી થઈ છે અને આજે શેર બજારમાં જે રોકાણ આવશે તેનાથી હવે પર્યાવરણીય ક્ષેત્રે હવે રાજ્યમાં વિકાસ કરવામાં આવશે અને સાથે સાથે આ જે શેર બજાર છે તેના મારફતે જે નાગરિકો પણ છે તે પોતાના જે રાજ્યના વિકાસ માટે અને પોતાના શહેરના વિકાસ માટે સીધા ભાગીદાર જોવા મળશે। પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ 200 કરોડના ઇસ્યુ સાથે ખોલવામાં આવશે।